નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની તારીખ 1/3/25ના રોજ લેવાલ એકમ કસોટીનું સાચું સોલ્યુશન કરીશું. પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જુઓ, પહેલો પ્રશ્ન છે જેમાં તમારે જોડકા જોડવાના હતા. એમાં તમારે ગમે તે એક જોડકું જોડવાનું છે. ટોટલ તમને 3 જોડકા આપેલા હતા. તમારા વર્ગ શિક્ષકે તમને કયું જોડકું આપેલું છે એના આધારે તમે સોલ્યુશન જોઈ નાખજો. પહેલો પ્રશ્ન છે એમાં જોડકું જો એક્સ રંગસૂત્ર, તો એક્સ રંગસૂત્ર છોકરીમાં અંડકોશમાં બને. ઓકે, તો એમાં બીજો આવશે. પછી બીજું છે ડબલ એક્સ રંગસૂત્ર, તો એ કેની અંદર આવે? તો એ છોકરીની અંદર આવે, તો એની અંદર ત્રીજો જવાબ આવશે. પહેલામાં આવશે અંડકોશ, બીજામાં આવશે છોકરી. ત્રીજું છે એક્સ વાય રંગસૂત્ર, તો એ છોકરાની અંદર આવે, તો ત્રીજામાં આવશે ચોથું. અને ચોથું છે એક્સ અથવા વાય રંગસૂત્ર, તો એ આવશે શુક્રકોશ, એટલે 1 આવશે. ઓકે, પહેલાની અંદર જવાબ આવશે બીજો, બીજાની અંદર આવશે ત્રીજો, ત્રીજાની અંદર આવશે ચોથો અને ચોથાની અંદર આવશે પહેલો. આ થઈ ગયા આપણે પહેલા જોડકાના સાચા જવાબ. એવી રીતના હવે બીજા નંબરનું જોડકું જુઓ, જેમાં તમને સંગીતના સાધનો આપેલા છે અને એને કઈ રીતનો ભાગ આવે છે એ આપણે જોડવાનું હતું. પહેલું છે વીણા, તો વીણામાં શું હોય કે તણાયેલી દોરી અથવા તાર હોય, તો પહેલાની અંદર આવશે ચોથું. બીજું છે શરણાઈ, શરણાઈની અંદર શું હોય? તો શરણાઈની અંદર મિત્રો હવાનો સ્તંભ હોય. ઓકે, પછી ત્રીજું છે ઢોલક, તો ઢોલકમાં ખેંચાયેલી ત્વચા, તો એમાં આવશે બીજો જવાબ. પહેલામાં આવશે ચોથો, બીજામાં ત્રીજો, ત્રીજામાં આવશે બીજો અને ચોથું છે મંદિરમાં વપરાતો ઘંટ, તો એમાં આવશે મિત્રો પહેલો. તો કે ઘંટડીનો બહારનો પતરા જેવો ભાગ. ચલો હવે ત્રીજા નંબરનું જોડકું જોઈશું આપણે કે આંબા પરથી સફરજનનું પડવું. તો આમાં હવે બળ આપેલા છે સાઈડમાં પણ, તો આમાં કયું બળ લાગશે? તો જુઓ, તો એમાં મિત્રો ઉપરથી કોઈ બી વસ્તુ જમીન તરફ પડે તો ગુરુત્વાકર્ષણ બળ લાગશે, તો પહેલામાં ચોથું આવશે. બીજું છે ડોલ ઉચકવી, તો એમાં કયું બળ લાગશે? તો એમાં લાગશે સ્નાયુ બળ, તો એમાં પહેલો જવાબ આવશે. ત્રીજો છે હુકાયંત્રની સોય પર લાગતું બળ, તો એ ચુંબકીય બળ છે, તો એની અંદર બીજો જવાબ આવશે. અને ચોથો પ્રશ્ન છે ખરબચડા રસ્તા પર સાયકલ ધીમી થઈ જવી, તો એના કારણો છે આપણે ઘર્ષણ બળ, તેમાં જવાબ આવશે ત્રીજો. ઓકે, પહેલાની અંદર આવશે ચોથું, બીજાની અંદર આવશે બીજું, ત્રીજાની અંદર આવશે પહેલાની અંદર ચોથું, બીજાની અંદર આવશે પહેલું, ત્રીજાની અંદર આવશે બીજું અને ચોથાની અંદર આવશે ત્રીજું. આ થઈ ગયું આપણે ત્રીજા નંબરનું જોડકું. હવે માગ્યા મુજબ તમારા પ્રશ્નોના જવાબ આપવાના હતા. શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. આ તમારે પ્રશ્ન તમે જે લખ્યા હોય. અને બીજો છે જો વિદ્યુત સુવાહક અને વિદ્યુત મંદવાહક વચ્ચેનો તફાવત. જો શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ મતલબ જે મનુષ્ય છે સાંભળી શકે છે એને શ્રાવ્ય ધ્વનિ કહેવાય, અને જે મનુષ્ય નથી સાંભળી શકતા એ અવાજને આપણે અશ્રાવ્ય ધ્વનિ કહેવાય. પછી બીજું છે વિદ્યુત સુવાહક અને વિદ્યુત મંદવાહક વચ્ચેનો તફાવત આપો. તો વિદ્યુત સુવાહક એટલે એવો પદાર્થ કે જેની અંદરથી વિદ્યુત પસાર થઈ શકે તેને વિદ્યુત સુવાહક કહેવાય. એવો પદાર્થ જેની અંદરથી વિદ્યુત પસાર થઈ શકતું નથી એને વિદ્યુત અવાહક કહેવાય. એના એક ઉદાહરણ લેવાના. વિદ્યુત સુવાહકમાં લોખંડ આવશે, ધાતુ આવશે, અને વિદ્યુત અવાહકમાં લાકડાની વસ્તુ આવશે, પ્લાસ્ટિક આવશે, રબર આવશે. આ રીતના ઉદાહરણ લખવાના હતા. ઓકે, પછી મોટા મોટા પ્રશ્નોના જવાબ આપવાના હતા. પછી મુદ્દાસર જવાબ લખવાના હતા. ભૂકંપ સાથે થાય છે તે સમજાવો. પછી કારણ સાથે લખવાનું. ઓકે મિત્રો, તો આજના વિડીયો માટે મિત્રો આપણે આટલું જ રાખીશું. આ હતી તમારે ધોરણ 8ની વિજ્ઞાનની એકમ કસોટી. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે, તો વિડીયોને લાઇક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરી દેજો. આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.